આજે આપણે જોઈશું 9.6 ન્યુક્લિક એસિડ. જો આપણે ન્યુક્લિક એસિડની વાત કરીએ તો યાદ રાખજો કે લેસનના સ્ટાર્ટિંગની અંદર આપણે કંઈક એવું કીધેલું કે જે જીવંત પેશીઓ છે, બરાબર છે. જીવંત પેશી તરીકે આપણે વનસ્પતિનો કોઈ ભાગ લઈ શકીએ, પ્રાણી પેશીનો કોઈ ભાગ લઈ શકીએ. તો આ જે જીવંત જે પેશી છે એ જીવંત પેશીની અંદર આપણે જોયેલું કે બે ભાગ પડે, એક એસિડ અદ્રાવ્ય અને બીજો એસિડ દ્રાવ્ય ભાગ. તો એસિડ જે અદ્રાવ્ય ભાગ છે, એસિડ જે અદ્રવ્ય ભાગ છે, તો એ અદ્રવ્ય ભાગની અંદર જે અન્ય પ્રકારના બૃહદ અણુઓ છે, બરાબર. તો આપણે એવું માનીને ચાલવાનું કે જે જીવન પેશીની અંદર જે અદ્રાવ્ય ભાગ છે એની અંદર આપણને શું જોવા મળશે? બૃહદ અણુઓ. તો આ બૃહદ અણુઓની અંદર અન્ય પ્રકાર એટલે કે જે બૃહદ અણુઓ છે તેની સાથે આપણને ન્યુક્લિક એસિડ પણ જોવા મળશે, બરાબર છે. આ જે ન્યુક્લિક એસિડ છે એ યાદ રાખજો કે ન્યુક્લિક એસિડ એ પોલીન્યુક્લિયોટાઇડ છે. ન્યુક્લિક એસિડ બીજું કંઈ નહીં પણ શું છે? પોલીન્યુક્લિયોટાઇડ છે. હવે આ જે પોલીન્યુક્લિયોટાઇડ એના વિશે આપણને ખબર છે કે એક ન્યુક્લિયોટાઇડ એ 3 પ્રકારના ઘટકોથી બનેલી રચના છે. એક ન્યુક્લિયોટાઇડ એ 3 એમ કીધું ચાલે કે જુદા જુદા ઘટકોથી બનેલી રચના છે. તો આવા ઘણા બધા જ્યારે ઘટકો ભેગા થાય ત્યારે આપણે બોલી શકાય પોલીન્યુક્લિયોટાઇડ. એટલે કે ન્યુક્લિક એસિડ એ પોલીન્યુક્લિયોટાઇડનો એક સમૂહ છે, બરાબર છે. આ ન્યુક્લિક એસિડની અંદર આપણે એવું કીધું ચાલે કે પોલીસેકેરાઇડ્સ, બરાબર. એટલે કે આપણે કહીએ ને કે 5 કાર્બનવાળી શર્કરા એટલે પોલીસેકેરાઇડ્સનો સમાવેશ થાય, બરાબર. આ પોલીસેકેરાઇડ્સ એ પોલીપેપ્ટાઇડ સાથે શું થશે? પોલીપેપ્ટાઇડ સાથે જોડાય, બરાબર. અને આપણે એવું કહેતો ચાલે કે જે આપણને કોની અંદર જોવા મળશે? જીવંત પેશીની અંદર જોવા મળશે. જે આપણને જીવંત પેશીની અંદર જોવા મળશે, બરાબર છે. તે જ રીતે આવા જે ન્યુક્લિક એસિડ જે છે એ કોષના આપણે એવું કહેતો ચાલે કે કોષની અંદર જોવા મળતા જે બૃહદ અણુઓ છે, તો કોષના જે વાસ્તવિક જે બૃહદ અણુઓ છે તો તેનો આ ન્યુક્લિક એસિડ શું છે? એક ભાગ છે. એટલે ક્લિયર થઈ ગયું હશે આપણને કે ન્યુક્લિક એસિડ એ પોલીન્યુક્લિયોટાઇડ છે કે જે પોલીસેકેરાઇડ્સ સાથે પેપ્ટાઇડ બંધની અંદર જોડાયેલી રચના જોવા મળશે, બરાબર છે. આવી રચના આપણને જીવંત પેશીમાં જોવા મળશે કે જે કોષના વાસ્તવિક બૃહદ અણુનો એક ભાગ છે. એટલે કે કોષની અંદર જે આપણને બૃહદ અણુ જોવા મળે છે તો તેનો જ આ એક શું છે? ન્યુક્લિક એસિડ એક ભાગ છે, બરાબર. આપણે હમણાં જ કીધું જે ન્યુક્લિક એસિડ જે છે એ ન્યુક્લિયોટાઇડના જોડાવાથી બનશે. જે ન્યુક્લિક એસિડ જે છે એ ન્યુક્લિયોટાઇડના જોડાવાથી બનશે. અને હમણાં જ કીધું કે જે એક ન્યુક્લિયોટાઇડ છે એ 3 જુદા જુદા પ્રકારના રાસાયણિક ઘટકોથી બનશે. એટલે આપણે હમણાં કીધું જે ન્યુક્લિક એસિડ જે છે એ, બરાબર છે, ન્યુક્લિયોટાઇડના શું થશે? જોડાવાથી બને. એટલે આપણે એવું કહ્યું કે ન્યુક્લિક એસિડ એ પોલીન્યુક્લિયોટાઇડ છે. ખબર પડી ને? આપણે હમણાં જ કીધું કે ન્યુક્લિક એસિડ એ શું છે? પોલીન્યુક્લિયોટાઇડ છે. ન્યુક્લિક એસિડ શું છે? પોલીન્યુક્લિયોટાઇડ છે. હવે આ જે એક ન્યુક્લિયોટાઇડ છે એ 3 ભિન્ન પ્રકારના ન્યુક્લિયોટાઇડ એ 3 ભિન્ન પ્રકારના રાસાયણિક ઘટકોનું બનેલું છે. એક ન્યુક્લિયોટાઇડ યાદ રાખજો કે આપણે પહેલાં એવું બોલ્યો કે ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડથી બને, એટલે કે ન્યુક્લિક એસિડ એ પોલીન્યુક્લિયોટાઇડથી બનેલી રચના છે. પણ તેમાંનો પણ એક ન્યુક્લિયોટાઇડ જે છે એ 3 ભિન્ન પ્રકારના રાસાયણિક ઘટકોનો બનેલો છે. તો તેમાંનો પહેલો ઘટક એટલે યાદ રાખજો વિષમ ચક્રીય સંયોજન. તેમાંનો પહેલો ઘટક એટલે કોણ? વિષમ ચક્રીય સંયોજન એટલે કે નાઇટ્રોજન બેઝ. વિષમ ચક્રીય સંયોજન એટલે કોણ? નાઇટ્રોજન બેઝ. બીજું 5 કાર્બનવાળી શર્કરા કે જેને આપણે કહીશું મોનોસેકેરાઇડ્સ. જેને આપણે શું કહીશું? મોનોસેકેરાઇડ્સ. અને ત્રીજો જે ઘટક છે કયું છે? ફોસ્ફેટ સમૂહ. ત્રીજો ઘટક એટલે કયું છે? ફોસ્ફેટ સમૂહ. જસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે કેવી રીતે બનશે. તો આપણે કહીએ ને કે વિષમ ચક્રીય સંયોજન એટલે નાઇટ્રોજન બેઝ. તો સમજી લો કે આ નાઇટ્રોજન બેઝ આ વિષમ ચક્રીય સંયોજન છે, બરાબર છે. એની સાથે યાદ રાખજો, એની સાથે 5 કાર્બનવાળી શર્કરા
બરાબર, એની સાથે આ 5 કાર્બનવાળી શર્કરા, બરાબર, અને એ શર્કરાની સાથે બરાબર 5મા સ્થાન પર, બરાબર 5મા સ્થાન પર શું જોડાયેલું છે? ફોસ્ફેટ જોડાયેલું છે. 5મા સ્થાન પર શું જોડાયેલું છે? ફોસ્ફેટ. તો હવે ક્લિયર થઈ ગયું. આ એક ન્યુક્લિયોટાઇડ છે. આ શું છે? ન્યુક્લિયોટાઇડ છે. આ ન્યુક્લિયોટાઇડ એ વિષમ ચક્રીય સંયોજન, એટલે આ એક વિષમ ચક્રીય સંયોજન, એની સાથે કોણ જોડાયેલું છે? મોનોસેકેરાઇડ એટલે 5 કાર્બનવાળી શર્કરા, અને તેની સાથે કોણ જોડાયેલું છે? ફોસ્ફેટ. જ્યારે આ 3 ઘટકો ભેગા થાય ત્યારે એક ન્યુક્લિયોટાઇડ બને, અને આવા ઘણા બધા જ્યારે ન્યુક્લિયોટાઇડ ભેગા થશે ત્યારે ન્યુક્લિક એસિડ બનશે. આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થાય એટલે પોલીન્યુક્લિયોટાઇડ ભેગા થશે, એટલે પોલીન્યુક્લિયોટાઇડ વાળી રચનાને આપણે કહીશું ન્યુક્લિક એસિડ. બરાબર છે. હવે આપણે હમણાં જ કીધું કે જે ન્યુક્લિક એસિડ છે, કે જે બરાબર છે ન્યુક્લિક એસિડ છે, આપણે હમણાં કીધું કે જે પોલીન્યુક્લિયોટાઇડ વાળી રચના એટલે કોણ? ન્યુક્લિક એસિડ. બરાબર છે. આ જે ન્યુક્લિક એસિડ છે તેની અંદર આપણને ખબર છે કે શું આવેલું છે? વિષમ ચક્રીય સંયોજન. બરાબર. ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડનો બનેલો હોય, અને આ ન્યુક્લિયોટાઇડની અંદર વિષમ ચક્રીય શું હોય? સંયોજનોનો સમાવેશ થતો હોય. આ વિષમ ચક્રીય સંયોજન એટલે બીજું કંઈ નથી, પણ આપણને ખબર છે કે નાઇટ્રોજન બેઝ. વિષમ ચક્રીય સંયોજન એટલે શું હશે? નાઇટ્રોજન બેઝ. આ નાઇટ્રોજન બેઝ એ વિષમ ચક્રીય સંયોજન છે કે જેની અંદર આપણે એવું કીધું ચાલે કે જેની અંદર કોનો સમાવેશ થાય? તો તેની અંદર એડેનિનનો સમાવેશ થાય. બરાબર. તેની અંદર શાનો સમાવેશ થાય? ગ્વાનિનનો સમાવેશ થાય. યુરેસિલનો સમાવેશ થશે. બરાબર છે. સાઇટોસિનનો સમાવેશ થશે, અને કોનો સમાવેશ થશે? થાઇમિનનો સમાવેશ થશે. બરાબર. તો ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડનું બનેલું, અને ન્યુક્લિયોટાઇડની અંદર વિષમ ચક્રીય સંયોજન આવેલા હોય, અને આ વિષમ ચક્રીય સંયોજન એટલે કે નાઇટ્રોજન બેઝ, અને નાઇટ્રોજન બેઝમાં એડેનિન, ગ્વાનિન, યુરેસિલ, સાઇટોસિન અને બરાબર છે થાઇમિનનો સમાવેશ થતો હોય. તેમાં આપણે વાત કરીશું એડેનિન અને જે ગ્વાનિન છે, બરાબર, એ પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. એડેનિન અને ગ્વાનિન એ પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે, જ્યારે યુરેસિલ, બરાબર છે, સાઇટોસિન અને જે થાઇમિન છે, બરાબર છે, એ પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. એ કયા પ્રકારના છે? પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ. એટલે તમારે એક્ઝામમાં આ યાદ રાખવું પડશે કે એડેનિન, MCQની અંદર યાદ રાખવું પડશે કે એડેનિન અને જે ગ્વાનિન છે એ પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે, જ્યારે યુરાસિલ, સાઇટોસિન અને જે થાઇમિન છે એ પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. બરાબર છે. હવે યાદ રાખજો કે એની અંદર આવેલી શર્કરા, એની અંદર આવેલી જે શર્કરા છે, જે રિબોઝ, જેને આપણે કહીશું મોનોસેકેરાઇડ્સ પેન્ટોઝ. જેને આપણે શું કહીશું? મોનોસેકેરાઇડ્સ પેન્ટોઝ, અથવા તો એને કહેવાશે 2-ડીઓક્સીરિબોઝ, અથવા તેને શું કહેવાય? 2-ડીઓક્સીરિબોઝ કહેવામાં આવશે. બરાબર. કે જે આપણને આપણે એવું કહીએ કે જે રિબોઝ પ્રકારની જે શર્કરા છે તે આપણને RNA ન્યુક્લિક એસિડમાં જોવા મળશે. RNA પ્રકારના ન્યુક્લિક એસિડમાં જોવા મળશે, જ્યારે જે શર્કરા જે છે, બરાબર, તે જ કયા પ્રકારની હોય? ડીઓક્સીરિબોઝ. તે કયા પ્રકારની હોય? ડીઓક્સીરિબોઝ પ્રકારની શર્કરા હોય, તો તે કોની અંદર જોવા મળશે? DNAની અંદર જોવા મળશે. બરાબર છે. તો કદાચ ક્લિયર થઈ ગયું હશે કે જે ન્યુક્લિક એસિડ છે, બરાબર છે, આ ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડની બનેલી રચના. ન્યુક્લિક એસિડ એ શાની બનેલી રચના? ન્યુક્લિયોટાઇડની બનેલી રચના છે. એટલે ક્લિયર થઈ ગયું હશે કે જે ન્યુક્લિક એસિડ છે ન્યુક્લિયોટાઇડનું બનેલું હોય, અને આ ન્યુક્લિયોટાઇડની અંદર આવેલું જે વિષમ ચક્રીય જે સંયોજન છે, બરાબર, કે જેને આપણે નાઇટ્રોજન બેઝ કીધું, અને આ જે નાઇટ્રોજન બેઝ છે એ એડેનિન, ગ્વાનિન, યુરાસિલ, સાઇટોસિન અને થાઇમિન છે. તેમાં બી આપણે કર્યું કે જે એડેનિન અને જે ગ્વાનિન છે પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે, જ્યારે યુરાસિલ, સાઇટોસિન અને થાઇમિન એ પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. ઓકે. ન્યુક્લિયોટાઇડની અંદર આવેલી બીજું શર્કરા, આપણે કેવું 3 ઘટકનું ન્યુક્લિયોટાઇડ બનેલું હોય, તો તેમાં છે એક શર્કરા, એ જે રિબોઝ છે કે જે મોનોસેકેરાઇડ્સ છે, અને જે પેન્ટોઝ સુગર છે. એ કેવી સુગર છે? પેન્ટોઝ સુગર છે, 5 કાર્બનની બનેલી રચના, કે જેને 2-ડીઓક્સીરિબોઝ બી કહેવાય, કે જે RNAની અંદર જોવા મળશે. જ્યારે બીજી પેન્ટોઝ સુગર જે કઈ છે? ડીઓક્સીરિબોઝ, કે જે આપણને કોની અંદર જોવા મળશે? DNAમાં જોવા મળશે. બરાબર છે.
હવેનો જે આપણે નેક્સ્ટ ટોપિક છે એ આપણે જોવાનું છે પ્રોટીનનું સ્ટ્રક્ચર જોવાનું છે. આપણે શું જોવાનું છે? પ્રોટીનનું સ્ટ્રક્ચર જોઈશું. તો હવે જે નવો ટોપિક જે જોઈશું એ છે પ્રોટીનની સંરચના, એટલે કે પ્રોટીનનું બંધારણ, અથવા તો આપણે એવું કહીએ તો ચાલે કે પ્રોટીન શાનું બનેલું હોય. બરાબર છે. તો પહેલાં તો આપણે એ જોવાનું રહેશે, આપણે જોવાનું છે પ્રોટીનનું સ્ટ્રક્ચર. બરાબર છે. અથવા તો આપણે એવું કહીશું કે પ્રોટીનની સંરચના જોવાની છે. પ્રોટીનની શું જોવાની છે? સંરચના. બરાબર છે. તો યાદ રાખજો, જે પ્રોટીન છે એ વિષમ પોલિમર છે. પ્રોટીન એ શું છે? વિષમ પોલિમર. વિષમ પોલિમર એટલે આપણને આઈડિયા આવી ગયા હશે. બરાબર, કે જે એક જ પ્રકારના ઘટકનું બનેલું નથી. બીજું, આ જે પ્રોટીન જે છે તે શાનું બનેલું છે? એમિનો એસિડનું બનેલું છે. પ્રોટીન શાનું બનેલું છે? એમિનો એસિડનું બનેલું છે. યાને આપણને એ બી ખબર છે કે 20 પ્રકારના આપણી પાસે એમિનો એસિડ છે. કેટલા પ્રકારના છે? 20 પ્રકારના એમિનો એસિડ છે. આ 20 પ્રકારના એમિનો એસિડોની શું થઈ જશે? લાંબી શૃંખલા બને. આ 20 જુદા જુદા પ્રકારના એમિનો એસિડની જ્યારે લાંબી શૃંખલા બનશે, આ લાંબી શૃંખલા એ શાની રચના કરશે? પ્રોટીનની રચના કરશે. લાંબી શૃંખલા શાની રચના કરે? પ્રોટીનની. પણ શૃંખલાની અંદર આવેલા જે એમિનો એસિડ છે 20 પ્રકારના, એ બધા કેવા છે? જુદા જુદા પ્રકારના છે. એમિનો એસિડ કેવા છે? જુદા જુદા પ્રકારના. એટલે પહેલેથી આપણે યાદ રાખવાનું રહેશે કે પ્રોટીન એક વિષમ પોલિમર છે કે જે એમિનો એસિડનું બનેલું હોય. અને આ જે એમિનો એસિડ છે એ શાનું બનેલું હોય? આ જે પ્રોટીન જે છે એ એમિનો એસિડની લાંબી શૃંખલાનું બનેલું હોય. બરાબર છે. આ શૃંખલાની અંદર આવેલા જે એમિનો એસિડ છે એ જુદા જુદા પ્રકારના હોય, એક જ પ્રકારના હોતા નથી. એના પરથી યાદ રાખવાનું કે પ્રોટીન એ કેવું છે? વિષમ પોલિમર છે. આવી એમિનો એસિડની લાંબી જે શૃંખલા બનશે કે એ લાંબી શૃંખલા પ્રોટીનનું શું કરશે? નિર્માણ કરશે. બરાબર છે. આપણે જો અણુઓની સંરચનાની વાત કરીએ, પ્રોટીનની અંદર આવેલા અણુઓની સંરચનાની વાત કરીએ, તો તમે એમ કહેતો ચાલે કે એનું જે સ્ટ્રક્ચર છે તે આપણે એને એમ કહેતો ચાલે કે જુદા જુદા સંદર્ભની અંદર, બરાબર, જુદા જુદા સંદર્ભની અંદર આપણે એને જુદી જુદી રીતે એનું શું કરી શકાય? વર્ણન કરી શકાય. એટલે કે જે પ્રોટીનના જે અણુ છે એ પ્રોટીનના અણુનું આપણે સ્ટ્રક્ચરની વાત કરીએ તો જુદા જુદા સંદર્ભમાં, બરાબર, આપણે એનું જુદી જુદી રીતે શું કરી શકાય? વર્ણન કરી શકાય. જસ્ટ એક્ઝામ્પલ, જો આપણે વાત કરીએ અકાર્બનિક રસાયણશાસ્ત્ર વિશે વાત કરીએ તો જો અકાર્બનિક રસાયણશાસ્ત્રની સંદર્ભમાં જો આપણે પ્રોટીનના અણુના સ્ટ્રક્ચરની વાત કરીએ તો યાદ રાખજો કે અકાર્બનિક રસાયણશાસ્ત્રની અંદર જો વાત કરીએ તો એના સંદર્ભમાં એની જે સંરચનાનો સંબંધ, એટલે કે પ્રોટીનનું જે સ્ટ્રક્ચર છે એનો સંબંધ કોના પર ડિપેન્ડ કરશે? એના આણ્વિક સૂત્ર સાથે સંકળાયેલો હશે. બરાબર, એના આણ્વિક સૂત્ર એટલે જસ્ટ એક્ઝામ્પલ NaCl, MgCl2. બરાબર. તો આપણે હમણાં જ કીધું કે જે પ્રોટીનનું જે અણુનું જે સ્ટ્રક્ચર છે એ જુદા જુદા સંદર્ભમાં આપણે જુદી જુદી રીતે વર્ણન કરી શકીએ. જો આપણે અકાર્બનિક રસાયણશાસ્ત્રની બાબતમાં વાત કરીએ તો પ્રોટીનનું જે સંરચનાનો સંબંધ કોના સાથે સંકળાયેલો છે? આણ્વિક સૂત્ર સાથે સંકળાયેલો છે. તેવી જ રીતે જો આપણે કાર્બનિક એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની વાત કરીએ તો તે રીતે જો આપણે કોના સંદર્ભમાં વાત કરીશું? કાર્બનિક રસાયણના સંદર્ભમાં વાત કરીએ તો, એટલે કે બરાબર, કાર્બનિક એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના સંદર્ભમાં વાત કરીએ તો જે પ્રોટીનનું જે સ્ટ્રક્ચર છે તે, બરાબર, ઓર્ગેનિક કેમિસ્ટ્રીની સંદર્ભમાં શું બતાવશે? અણુઓનું દ્વિપારિમાણિક રચના બતાવશે. અણુનું શું બનાવશે? દ્વિપારિમાણિક રચના રજૂ કરશે. એટલે આપણે હમણાં જ કીધું કે જે પ્રોટીનના જે અણુઓ છે તો પ્રોટીનના અણુઓનું જે સ્ટ્રક્ચર છે એ જુદા જુદા સંદર્ભમાં જુદી જુદી રીતે દર્શાવી શકાય. અકાર્બનિક રસાયણશાસ્ત્રની વાત કરીએ તો તેમાં આપણે આણ્વિક સૂત્ર દ્વારા રજૂ કરી શકીએ. જો આપણે કાર્બનિક રસાયણશાસ્ત્રની વાત કરીએ, બરાબર, ઓર્ગેનિક કેમિસ્ટ્રીની વાત કરીએ તો તેમાં પ્રોટીનના અણુને આપણે દ્વિપારિમાણિક સ્ટ્રક્ચર સ્વરૂપે, એટલે કે જસ્ટ એક્ઝામ્પલ તમે કેમિસ્ટ્રીમાં આવેલું હશે બેન્ઝીન, બરાબર છે, નેફ્ટેલિન. તો આ રીતે તમે શું કરી શકો? કાર્બનિક રસાયણશાસ્ત્ર પ્રમાણે એનું વર્ણન કરી શકો. જો આપણે એનું ફિઝિક્સ એટલે કે ભૌતિકશાસ્ત્ર પ્રમાણે, બરાબર,
ભૌતિકશાસ્ત્ર પ્રમાણે જો આપણે એનું સ્ટ્રક્ચર રજૂ કરીએ તો બરાબર આપણે શું કેવી રીતે રજૂ કરી શકીશું? ત્રિપરિમાણિક દ્રશ્ય સ્વરૂપે અથવા તો ત્રિપરિમાણિક સ્વરૂપે એનું આપણે રજૂ કરી શકીએ. કેમિસ્ટ્રીમાં તમને આવ્યું હશે ત્રિપરિમાણિક સ્વરૂપ, બરાબર છે. તો આપણે જો ફિઝિક્સની રીતે જો પ્રોટીનનું સ્ટ્રક્ચર આપણે રજૂ કરીએ તો ત્રિપરિમાણિક રીતે રજૂ કરી શકાય, બરાબર છે. પરંતુ આપણે જે રજૂ કરવાનું છે એ કયા સંદર્ભમાં રજૂ કરવાનું છે? જીવ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ રજૂ કરવાનું છે. કયા દ્રષ્ટિએ? જીવ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ રજૂ કરવાનું છે. જો આપણે જીવ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો પ્રોટીનનું સ્ટ્રક્ચર જો આપણે પ્રોટીનનું સ્ટ્રક્ચરને જો રજૂ કરવાનું થાય તો યાદ રાખજો કે બાયોલોજીની રીતે જો આપણે પ્રોટીનનું સ્ટ્રક્ચર જો આપણે એમ કહીએ તો ચાલે કે રજૂ કરવાનું થાય તો આપણે એને 4 સ્ટેપમાં, બરાબર છે, 4 સ્ટેપ અથવા તો તમે એવું કહી શકાય કે 4 સ્તરમાં વ્યક્ત કરી શકાય. બરાબર, કેટલા સ્તરમાં વ્યક્ત કરી શકાય? 4 સ્તરમાં. આપણને કામ બી યાદ છે, અહીંયાથી આપણને 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછી શકાય. અહીંથી આપણે કેટલા માર્ક્સનો? 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછી શકાય. એટલે કે જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ, બરાબર, જો આપણે પ્રોટીનના સ્ટ્રક્ચરની વાત કરીએ તો જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે પ્રોટીનના સ્ટ્રક્ચરની વાત કરીએ તો પ્રોટીનનું જે સ્ટ્રક્ચર છે એ 4 સ્ટેપમાં આપણે ડિવાઈડ તો નહીં પણ 4 સ્ટેપમાં આપણે એને જોઈ શકીએ. તો આપણે જેનું પહેલા સ્ટેપની વાત કરીએ તો જેનું પહેલું જે સ્ટ્રક્ચર છે, બરાબર, પહેલો જે સ્તર છે એને પ્રાથમિક રચના કહેવાશે. એને કઈ રચના કહેવાશે? પ્રાથમિક રચનાની અંદર આપણને કહે છે કે પ્રોટીન એમિનો એસિડનો બનેલો છે. પ્રોટીન શાનો બનેલો છે? એમિનો એસિડનો. તો પ્રાથમિક રચનાની અંદર આપણને એમિનો એસિડનો ક્રમ જાણવા મળે, બરાબર. ઇવન પ્રાથમિક રચનાની અંદર આપણને જે પ્રોટીનની જે શૃંખલા એટલે કે જે એમિનો એસિડની બનેલી છે તો એ પ્રોટીનની શૃંખલાની અંદર આવેલા એમિનો એસિડની આપણને શું જાણવા મળશે? માહિતી જાણવા મળશે. કઈ માહિતી જાણવા મળશે? તો કયો એમિનો એસિડ પ્રથમ ક્રમમાં છે, કયો દ્વિતીય ક્રમમાં છે, કયો એમિનો એસિડ અંતમાં આવેલો છે. મતલબ કે તમને એમિનો એસિડનો ક્રમ શૃંખલાની અંદર જાણવા મળશે, બરાબર. સમજ પડી ગયો? આપણે જે કીધું ને કે પ્રાથમિક રચના, તો પ્રોટીનની જો વાત કરીએ તો પ્રોટીન એ એમિનો એસિડનો બનેલો એ કન્ફર્મ છે. પ્રોટીન શાનો બનેલો છે? એમિનો એસિડનો. હવે પ્રાથમિક રચનાની અંદર આપણને શું જાણવા મળશે? કે પ્રોટીનની અંદર આવેલા એમિનો એસિડનો ક્રમ જાણવા મળશે કે પ્રોટીનની અંદર આવેલો જે એમિનો એસિડ છે એ કયા ક્રમમાં છે, બરાબર. કયો એમિનો એસિડ પ્રથમ છે, કયો એમિનો એસિડ દ્વિતીય છે, કયોનો એમિનો એસિડ અંત્યમાં આવેલો છે. તો એના વિશેની જે ઇન્ફોર્મેશન છે એ આપણને ક્યાં જાણવા મળશે? એમિનો એસિડ એ ક્યાં જાણવા મળશે આપણને? એમિનો એસિડનું જે પ્રાથમિક રચના છે એની અંદર આપણને જાણવા મળશે, બરાબર છે. હવે આપણે એવું કીધું કે પ્રોટીન એ એમિનો એસિડની એક શૃંખલા છે. પ્રોટીન એ શું છે? એમિનો એસિડની શૃંખલા છે. હવે જો આપણે એમિનો એસિડની વાત કરીએ થોડી પ્રાથમિક સ્ટ્રક્ચરમાં જો આપણે એમિનો એસિડની વાત કરીએ તો આપણને ખબર છે કે વચ્ચે કાર્બન આવેલો છે, બરાબર. એક બાજુ કાર્બોક્સિલ ગ્રુપ છે, એક બાજુ એમિનો ગ્રુપ છે, એક બાજુ ઉપર હાઇડ્રોજન છે અને નીચે છે આર. આર એટલે કે વિવિધ સમૂહ. આર એટલે તમે શું કહી શકાય? વિવિધ સમૂહ કહી શકાય કે જેની અંદર આપણે આ લેસનના સ્ટાર્ટિંગમાં જ વાત કરી જેની અંદર ઘણા બધા જુદા જુદા વિવિધ પ્રકારના સમૂહોનો સમાવેશ થાય, બરાબર. તો આપણે હમણાં એવું જ કીધું કે જે પ્રોટીન જે છે, બરાબર, એ શું છે? એમિનો એસિડની એક શૃંખલા છે. તો સમજી લો કે આ એમિનો એસિડનો આ ડાબો છેડો છે તો એની સાથે ઘણા બધા એમિનો એસિડ આવી રીતે જોડાયેલા હશે, બરાબર. ઘણા બધા એમિનો એસિડ જોડાયેલા હશે. એમિનો એસિડનો એન્ડ હશે તેના પર કાર્બોક્સિલ સમૂહ આવેલો હશે. એમિનો એસિડના એન્ડ પર અહીંયા શું આવેલો હશે? કાર્બોક્સિલ સમૂહ આવેલો હશે. તો ડાબો છેડો હશે અને આ એનો જમણો ભાગ હશે. આ ડાબો ભાગ અને આ એનો કયો ભાગ હશે? જમણો ભાગ. તો ડાબા ભાગને તમે કહી શકાય એન ટર્મિનલ કહી શકાય. ડાબા ભાગને તમે શું કહી શકાય? એન ટર્મિનલ કહી શકાય. જ્યારે જમણો જે ભાગ છે, બરાબર, તેને તમે શું કહી શકાય? સી ટર્મિનલ કહી શકાશે. સમજ પડી ગયો? તો ક્લિયર થઈ ગયું કે જ્યારે આપણે એવું કહીએ ને કે એમિનો એસિડ એમિનો એસિડ એમિનો એસિડ એમિનો એસિડ, બરાબર, એમિનો એસિડ આવી રીતે ગોઠવાઈને એક લાંબી શૃંખલા બને એમિનો એસિડની. તો આ એનો સમજી લો કે ડાબો ભાગ છે, આ એનો સમજી લો કે જમણો ભાગ છે. તો આ જે ડાબો જે ભાગ છે, બરાબર છે, આ એનો જે ડાબો ભાગ છે તે ડાબો ભાગમાં
બરાબર. આ બાજુ કયો સમૂહ આવેલો છે? એમિનો સમૂહ. જ્યારે એન્ડનો જે જમણો ભાગ હોય ત્યાં છેલ્લો કયો આવેલો હોય? કાર્બોક્સિલ ગ્રુપ આવેલો હોય. તો આ જે ડાબો ભાગ જે છે એને તમે શું કહી શકાય? એન ટર્મિનલ કહી શકાય. જ્યારે જમણો જે ભાગ છે એને તમે શું કહી શકાય? સી ટર્મિનલ કહી શકો. બરાબર છે. તો આટલું ક્લિયર થઈ ગયું હશે. તો જમણા ભાગને આપણે સી ટર્મિનલ કહી શકાય. એટલું યાદ રાખવાનું છે કે જે પ્રોટીન તંતુ જે છે એ પ્રોટીન જે તંતુ છે, તંતુ એટલે આપણે કહીએ ને ફાઈબર, તો તે કેવી રચના છે? ફેલાયેલ એક દંડ જેવી રચના છે. બરાબર. દંડ જે જે પ્રોટીન છે, પ્રોટીન તંતુ, તંતુ એટલે આપણે શું બોલી શકાય? એક ફાઈબર છે. એ દંડ જેવી રચના હોતી નથી. યાદ રાખજો. એટલે કે એક ફિક્સ રોડ શેપની રચના હોતી નથી. આ તો એક ફાઈબર છે. ફાઈબર એટલે તમે કહી શકાય તંતુ કે જે કુંટલ, કુંટલ એટલે ખબર છે ને આવી રીતે કુંટલ. બરાબર. તો કુંટલની જેમ શું છે? વીંટળાયેલી રચના છે. બરાબર છે. એટલે પ્રોટીન તંતુ એક ફિક્સ રોડ જેવી જાડી રચના નથી. એ તો તંતુ એટલે કે ગૂંચળામય, બરાબર, અથવા તો કુંટલ જેવી વીંટળાયેલી રચના છે. બરાબર છે. હવે આપણે જોવાનું છે કે જે પ્રોટીન છે એની દ્વિતીય રચના જોવાની છે, પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એની દ્વિતીય રચના જોઈશું. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની દ્વિતીય એટલે કે આપણે પ્રોટીનની સંરચનાના 4 સ્ટેપ જોવાના છે. પ્રાથમિક, બરાબર છે, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ જોવાના છે. તો પ્રાથમિક જોઈ લીધું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં દ્વિતીય, તૃતીય અને ચતુર્થ જોઈશું.